નમસ્કાર વિદ્યાર્થીઓ, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબી, ધોરણ 12 કોમર્સ, વિષય એસપીએનસીસી. હવે આગળના લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્ર 4 અને પ્રશ્નપત્ર 5 કે જેનો વિભાગ ઈ ગાલા એસાઇનમેન્ટમાંથી 6 પ્રશ્ન પેપર છે. જનરલી આ 6 પ્રશ્ન પેપર પ્રવર્તમાન સમયના બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ છે. તો આપણે એમાં જોયું 6 પ્રશ્ન પૂછાય, 6 માંથી 4 લખવાના. અને એમાંય ખબર પડી ગઈ કે ભાઈ એક પ્રશ્ન વિભાગ 2 પ્રકરણ 1, બીજો પ્રશ્ન વિભાગ 2 પ્રકરણ 2, પછી પ્રકરણ 4 એટલે કે સભ્ય પદવાળામાંથી, પછી પ્રકરણ 5 કંપનીના સંચાલકોમાંથી, પ્રકરણ 6 સભામાંથી, કંપનીની સભા, અને 6ઠો પ્રશ્ન છે કે જે વિસર્જન, કંપની વિસર્જન. ટૂંકમાં ઈ વિભાગ છે એ આપણા પાઠ્યપુસ્તકનો જે બીજો વિભાગ છે, સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એના પ્રકરણમાંથી આપણને પ્રશ્ન પૂછે. એમાંથી તમારે લખવાના છે 4. હવે આમાં ઘણા વિદ્યાર્થીઓએ અમુક પાઠ ઓપ્શનમાં લીધા હોય, એના સંદર્ભમાં અને આપણા જે પ્રશ્ન પેપર આપેલા છે એના સંદર્ભમાં તમને રોજે રોજ એટલે કે હમણાં જે પરીક્ષા લક્ષી તૈયારી કરવામાં આવે છે એમાં 3 પ્રશ્ન આપણે તૈયાર કરી એક્ઝામને રિલેટેડ. પહેલા 3, પછીના લેક્ચરમાં બીજા 3. વળી એમ જ પ્રશ્ન પેપર 4માં ભણ્યા પહેલા 3 અને પછી 3. એવી જ રીતે આજે પ્રશ્ન પેપર 6માં વિભાગી પહેલા 3 પ્રશ્ન આજે રિપીટ કરશું, પુનરાવર્તન કરશું, પાકા કરશું અને પછીના 3 નેક્સ્ટ લેક્ચરમાં. તો તમને લોકોને હવે ખ્યાલ આવી ગયો હશે કે 4 માર્કમાં પ્રશ્નો કયા કયા પાઠમાંથી પૂછાય. તો આપણે પહેલો જ પ્રશ્ન છે, શેર વેચણીની વિધિ સમજાવો. ધોરણ 11માં 7મો પાઠ તમે લોકો ભણ્યા હતા. એ પાઠનું નામ છે શેર અને શેરના પ્રકારો. જો બધાને યાદ જ છે આમ તો, જો કે શેર અને શેરના પ્રકારો. કંપનીની મૂડીની જરૂરિયાત ના સમયગાળા, લાંબો ગાળો, ટૂંકો ગાળો અને મધ્યમ ગાળો. ત્યારે કંપની આવા મૂડી માટે જાહેર જનતામાં શું બહાર પાડે છે? શેર. શેર બહાર પાડવા શું તૈયાર કરે છે? વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્ર કોણ વાંચે છે? જાહેર જનતા. જેને પણ જામીનગીરી શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવું છે એ શું કરશે? આવા વિજ્ઞાપન પત્ર વાંચી શેર ખરીદવા કંપનીને અરજી અને અરજી સાથે થોડી ઘણા રકમ મોકલ. એટલે શેરની અરજી અને અરજી સાથેની રકમ કંપની હાલના પ્રવર્તમાન સમયમાં શું કહે છે? તો કે બેંકમાં ખાતું ખોલાવવાનું, શેર અરજીનું ખાતું, એમાં રૂપિયા જમા કરાવવાના, જેની અરજી સંપૂર્ણ વિગતવાળી હશે, સંપૂર્ણ ભરપાઈ હશે વિગત, અને જેના અરજીના રકમ આવેલા એને સપ્રમાણમાં શું ફાળવવામાં આવશે? શેર. શેર ફાળવે એટલે કંપનીના ખાતામાં શેરધારકે રકમ મોકલી દીધી. હવે કંપનીએ શેરધારકના ખાતામાં શું વેચવું પડશે? શેર. તો એટલે આપણે કયો મુદ્દો ભણવાનો છે? શેર વેચવું. ખ્યાલ આવી ગયો? સમજૂતી મળી ગઈ? તો જોઈએ શેર વેચણીની વિધિ. 4 માર્કમાં ઘણા ખરાને પ્રશ્ન થાય કેટલું લખવું કે જેથી કરી સમયનો બચાવ થાય અને પ્રશ્નના મુદ્દાને આવરી લેવાય. તો શેર વેચણીના મુદ્દા તો આમ જુઓ તો 8 છે મહત્વના. તો પહેલા જ છે શેર વેચણીની વિધિના ક્રમવાર તબક્કા જોતા જાય. એટલે તો કે આસબા એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ દ્વારા, મેં હમણાં જ વાત કરી તમને, માન્ય બેંક શાખાઓ દ્વારા
શેરધારકોની શું મળે? અરજી. અરજી સાથે શેરધારકોએ શેર ખરીદવા શું મોકલી હોય? તો કે થોડી ઘણી રકમ. આ રકમ અરજદારના ખાતામાં એટલે કે બેંક ખાતામાં સ્થગિત બ્લોક કરી દેવામાં આવે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી એમના ખાતામાં શેરની સંપૂર્ણ વેચણી ન થઈ જાય ત્યાં સુધી. સ્થગિત થયેલી અરજી જોકે કંપની જાહેર ભરણા માટે એનો નિમાયેલ અધિકારી સિન્ડિકેટ મેમ્બર આ કામગીરી સોંપેલી હોય છે. એટલે પેલું જ શેર હોલ્ડરના ખાતાનું એટલે કે શેર અરજદારના ખાતામાં અરજીની રકમ સ્થગિત કરવી અને આ કામગીરી સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. બીજી વિધિ વેચણીની વિધિ ભણી છે. ફરીવાર શેર હપ્તાની વિધિ ભણી ગયા છો તમે લોકો, એટલે ફરીવાર આપણે ભણીથી શેર વેચણીની વિધિ. જ્યારે કંપનીને અરજી અને અરજીની રકમ મળે પછી જ્યારે કંપની તરફથી શેરધારકોને શેર વેચવામાં આવે છે ત્યારે શેર વેચણીની ફાળવણી કેવી રીતે કરવી એની બાબત છે. બીજું સિન્ડિકેટ મેમ્બર એટલે કે જે અધિકારી આ અરજદારના ખાતામાં રકમ બ્લોક કરવી, અરજીની રકમ આવી ગઈ છે કે નહીં એ ચેક કરવી, એવો અધિકારી અરજીની વિગતો એટલે કે અરજી ફોર્મ, અરજદારનું નામ ચકાસશે, રોકાણકારનો વર્ગ, કયા રોકાણકાર છે, છૂટક રોકાણકાર છે, જથ્થાબંધ રોકાણકાર છે, એ જૂથમાં છે કે કેવી રીતના, અરજી કરેલ શેરની સંખ્યા, કેટલા શેર માટે અરજી કરી છે તે, એક શેરની કિંમતમાં અરજી સાથે એને કેટલી રકમ મોકલી છે, અરજીનું ફોર્મ નંબર, ડીપી નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપેટ નંબર, ડીમેટ નંબર, ભરેલ રકમ વગેરે માહિતી શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે છે. ને આપણે આજકાલ કયા શેરની વાત ભણીએ છીએ? તો કે ડીમેટ છે. પેલું શું? તો કે આસબા દ્વારા અરજદારના ખાતામાં અરજીની રકમ સ્થગિત કરવી અને આ કામગીરી સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. બીજું, સિન્ડિકેટ મેમ્બર અરજદારના ખાતાની તમામ માહિતી, નામ, રોકાણકારનો વર્ગ, શેરની સંખ્યા, અરજીની રકમ, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટનો નંબર વગેરે તપાસ કરી અને સિસ્ટમ ઇલેક્ટ્રોનિક એટલે કોમ્પ્યુટરના માધ્યમથી આ બધી માહિતી ભરે. બીજું, હવે બે મુદ્દા ભણ્યા, યાદ રહી ગયા હશે બધાને. સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની વિગતો ભરણાના રજિસ્ટ્રાર સમક્ષ તેમજ શેર બજારમાં મોકલવામાં આવશે. હવે કેટલા અરજદારોએ અરજી કરી છે, એની બેંક ખાતામાં રકમ જમા થઈ છે, આ બધી રકમ રજિસ્ટ્રાર સમક્ષ અને કંપનીના ભરણા સમક્ષ રજૂ કરવી પડશે. ત્યારે જ કંપની એના ખાતામાં શેર જમા કરી શકે ને. એટલે ત્રીજો મુદ્દો. ચોથું, ભરણાના રજિસ્ટ્રાર, ભરણા એટલે કે શેર પર જેટલી અરજીઓ આવેલી છે એ રજિસ્ટ્રાર પાસે મોકલાયેલ અરજીમાં રોકાણકારનો વર્ગ જોવામાં આવશે. છૂટક રોકાણકાર, ઊંચું નેટવર્ક ધરાવતા રોકાણકાર, વિદેશનો રોકાણકાર છે કે કંપનીના કર્મચારીઓ કે સંચાલક કે તજજ્ઞ કે સંસ્થાના રોકાણકાર છે, તેનું એક વેચણી પત્રક તૈયાર કરવામાં આવે. એકમનો ને એકમનો કર્મચારી હોય તો એનું રોકાણકાર. એટલે કેટલા મુદ્દા થયા? 5 મુદ્દા. પેલું હતું આ બાદ દ્વારા શું કરવામાં આવશે? રકમને સ્થગિત કરી દેવામાં આવશે. બીજો મુદ્દો શું હતો? કે મેમ્બર આ બધું ચકાસણી કરશે, રોકાણકારનો વર્ગ. ત્રીજો મુદ્દો, સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની તમામ વિગત જોવામાં આવશે. ચોથું, ભરણામાં કયું નેટવર્ક અને કયો કર્મચારી છે તેનું પણ વેચણી પત્રક અલગ સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે. પાંચમું, ભરણા રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીનો સેક્રેટરી, કંપનીના સંચાલક મંડળ આ બધા સાથે મળી અને આ અરજીઓની ફાળવણી કરશે કે ભાઈ આ રોકાણકાર વર્ગ છે, આ કર્મચારી વર્ગ છે, આ સંચાલકીય વર્ગ છે, આ ઊંચું નેટવર્ક ધરાવતા રોકાણકારો છે, તેની અરજીની ફાળવણી નક્કી કરશે. ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ અરજદારના ખાતામાં શેરની ફાળવણી કરવામાં આવે.
અલગ અલગ ફાળવણીને ધ્યાનમાં રાખી ભરણાર રજિસ્ટ્રાર દ્વારા શેરનું ફાળવણી પત્રક તૈયાર કરી માન્ય શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલવામાં આવશે કે આટલા આટલા રોકાણકાર વર્ગ છે. અને હવે ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શું જમા કરવામાં આવશે? શેર. ડાયરેક્ટ એમને અરજી આવી ગઈ, રકમ મળી ગઈ અને રકમ આધારે શેર જમા કરાવી દઈ એમ શેર ફાળવણી થતી નથી, પણ આટલા અધિકારીઓ આટલી વિધિમાંથી પસાર થવું પડે છે. જો કે અરજદારને આની જાણ કેવી રીતે થાય છે ડીમેટ ખાતાની? તો આજકાલ કે શોર્ટ મેસેજિંગ સર્વિસ તો છે જ, ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેઇલ સર્વિસ છે, જેથી ખબર પડે કે આપણા ખાતામાં ડીમેટ ખાતામાં શેર જમા થયા છે અને ત્યાર પછી શેર બજાર પર શેર નોંધણીની પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવે. આટલા મુદ્દામાંથી પસાર થઈ, આટલી કાર્યવાહીમાંથી પસાર થઈ અન્ય શેરધારકના ખાતામાં શેરની શું થાય છે? વેચી. લાસબા દ્વારા પહેલા તો ખાતું સ્થગિત કરી દેવામાં આવે છે, પછી બીજું સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજદારની અરજીની ચકાસણી થાય છે, ત્રીજું સિન્ડિકેટ મેમ્બર શું કરશે? રજિસ્ટ્રાર અને શેરબજાર સમક્ષ આ ભરણું મોકલશે, ચોથું નેટવર્ક પ્રમાણે રોકાણકારનો વર્ગ જોશે કે કેમાં એને અલગ અલગ તારવવા, તો એનું તારવણી કરશે, પછી બધા જ સભ્યો, અધિકારીઓ, સિન્ડિકેટ મેમ્બર, સેક્રેટરીથી લઈ સંચાલક મંડળ અને ત્યાર પછી તો કે આ લીડ મેનેજર બધા બેસે અને આ વર્ગોનું રોકાણકાર આધાર શેરની ફાળવણી કરશે. ફાળવણીને ધ્યાનમાં રાખી શું કરે છે? જુદા જુદા અરજદારોની ફાળવણી નક્કી કરે છે. માન્ય શેર બજાર દ્વારા સેબીને પણ માહિતી મોકલી અરજદારના ખાતામાં જમા કરે છે. તો આ થયો પહેલો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન છે આપણો સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત શેર ફેરબદલીના તફાવત. હવે તમને લોકોને ખ્યાલ જ છે, વર્ગખંડમાં પણ આપણે અભ્યાસ કરાવેલો, ધોરણ 11માં પણ તફાવત લખવાની મેથડ શીખી ગયા છે. સ્વૈચ્છિક અને ફરજિયાત બે શબ્દ આવે છે. છેલ્લામાં છેલ્લો આ પ્રશ્ન છે જો પૂછાયેલો છે કે સ્વૈચ્છિક શેર ફેરબદલી એટલે શું અને ફરજિયાત ફેરબદલી એટલે શું, એનો તફાવત. તો પહેલા તો એનો અર્થ લખવો પડે કે જ્યારે શેર હોલ્ડર કંપની તેમજ નિયમન પત્રની જોગવાઈ મુજબ, જ્યારે શેર હોલ્ડર કંપની ધારા મુજબ અને નિયમન પત્રની જોગવાઈ મુજબ સ્વેચ્છાએ પોતાની મરજીથી, પોતાની ઈચ્છાથી માલિકી હક બીજાને આપે ત્યારે સ્વૈચ્છિક શેર ફેરબદલી કહેવાય. અને ફરજિયાત ફેરબદલીમાં જ્યારે કોઈ શેર હોલ્ડરનું અવસાન થાય, જ્યારે કોઈ શેર હોલ્ડર નાદાર જાહેર થાય અને કાં તો સ્થિર મગજનો જાહેર થાય ત્યારે તેના માલિકી હકની પ્રક્રિયા અદાલત દ્વારા અન્યને સોંપવામાં આવે. માલિકીની ફેરબદલી થાય ત્યારે તેને ફરજિયાત ફેરબદલી કહેવાય. એટલે પેલા તો અર્થ ખ્યાલ આવી ગયો. નિયમન પત્રની જોગવાઈ અનુસાર અને કંપની ધારાની જોગવાઈ અનુસાર સ્વેચ્છાએ શેરધારક પોતાના શેર અન્યની તરફેણમાં જતા કરીને સ્વૈચ્છિક શેર ફેરબદલી કહેવાય. ફરજિયાતમાં શેરધારકનું અવસાન થાય, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેની પ્રક્રિયા કરે, તેને ફરજિયાત શેર ફેરબદલી કહેવાય. સંજોગો બીજો મુદ્દો, પહેલો અર્થ, બીજો સંજોગ. શેર ફેરબદલી સ્વૈચ્છિક હોવાથી શેર હોલ્ડર ગમે તે સમયે શેરની ફેરબદલી કરી શકે. જ્યારે ફરજિયાત ફેરબદલીમાં તો આપણે જોયું અવસાન, નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે. તો પહેલો અર્થ, બીજું સંજોગ, ત્રીજું સંમતિ. શેર ફેરબદલીમાં બંને પક્ષકારોની સ્વૈચ્છિક શેર ફેરબદલીમાં સંમતિ હોવી જરૂરી છે. અને અહીંયા તો મુક્ત સંમતિ પણ જરૂરી નથી, કારણ કે 3 કારણોમાંથી એક કારણ સાબિત થઈ જાય તો પછી કાયદાકીય ફરજિયાતમાં એ સંમતિ અદાલત જ આપે છે. અવેજ શેર ફેરબદલીના કરાર દ્વારા થતી હોવાથી તેની કિંમતમાં અવેજ જરૂરી છે. જ્યારે કાયદાકીય ફરજિયાત ફેરબદલીમાં માલિકી હક ચાલુ રહેતો નથી,
પરંતુ ગુમાવ્યો હોવાથી કાયદાની દ્રષ્ટિએ માલિકી હક પ્રાપ્ત થાય કે અવેજની કોઈ જરૂરિયાત નથી. આમાં અવેજ જરૂરી છે, અહીંયા અવેજની જરૂરિયાત નથી. સ્ટેમ્પ ડ્યુટી, તમને લોકોને ખબર છે કે શેર ફેરબદલીની કિંમતમાં અવેજના બદલામાં શેરની ફેરબદલી થતી હોવાથી શેર ફેરબદલી ફોર્મ ઉપર સ્ટેમ્પ ડ્યુટીનો દર લગાડેલો હોવો જોઈએ. જ્યારે ફરજિયાત ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટીના દરની જરૂરિયાત રહેતી નથી. કોરી ફેરબદલી, શેર ફેરબદલીમાં કોરી ફેરબદલી થઈ શકે છે, કાયદાકીય હસ્તાંતરમાં કોરી ફેરબદલી થતી નથી. સભ્યપદ, સંચાલક મંડળ ફેરબદલીની મંજૂર કરે અને તેની નોંધ સભ્યપત્રકમાં થાય ત્યારે સામે જે મેળવનારને સભ્યપદ મળે. ત્યારે અહીંયા તો અદાલત કાયદેસરનો પ્રતિનિધિ નિમે, કાયદેસરનો એનો વહીવટીદાર નિમણૂકદાર નિમે છે, એટલે ત્યારે તેને સભ્યપદ પ્રાપ્ત થઈ જાય. જોકે સ્વૈચ્છિક ફેરબદલીની વિધિ તો કે સંચાલક મંડળની મંજૂરી પ્રાપ્ત કર્યા પછી થાય છે નિયમન પત્રની જોગવાઈ અનુસાર. આપણે ભણી ગયા મૂર્ત સ્વરૂપમાં શેરની ફેરબદલી. કાયદેસરના પ્રતિનિધિને પોતાના હકનું સમર્થન આપવામાં આવે છે એટલે કંપની જ આ કાર્યવાહી અદાલત દ્વારા પ્રતિનિધિને મોકલી આપે. સ્વૈચ્છિક શેર ફેરબદલી સંચાલક મંડળને જરૂર લાગે તો ઇનકાર કરી શકે, જ્યારે કાયદાકીય હસ્તાંતરમાં કોઈ ઇનકાર કરી શકતો નથી. ટ્રિબ્યુનલમાં જવાનો હક, સ્વૈચ્છિક શેર ફેરબદલીમાં વાજબી કારણ વગર ઇનકાર કરે તો શેરધારક ટ્રિબ્યુનલ કંપની લો બોર્ડમાં જવાનો હક ધરાવે, જ્યારે ફરજિયાત ફેરબદલીમાં કોઈ જવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. જવાબદારી, શેર ફેરબદલીની સંપૂર્ણ ફેરબદલી થાય ત્યારે મૂળ શેરહોલ્ડરની જવાબદારી રહેતી નથી. ફરજિયાત ફેરબદલીમાં એવું છે કે મિલકતની જવાબદારી જ્યાં સુધી અદા કરે ત્યાં સુધી એની જવાબદારી રહે. તો આખીનો તફાવત લખવાના મુદ્દામાં પેલો બીજું સંજોગ, ત્રીજું સંમતિ, ચોથું અવેજ, પાંચમું સ્ટેમ્પ ડ્યુટીનો દર, છઠ્ઠું કોરી ફેરબદલી, સાતમું સભ્યપદ, આઠમું વિધિ, નવમું તો કે ટ્રિબ્યુનલ જવાબદારી કે જે ઇનકાર કરી શકે છે અને ઉમાં નથી કરી શકતા. પછી છે જવાબદારી અને કંપની લો બોર્ડમાં જવાનો અધિકાર. તો આટલા મુદ્દામાં, 4 મુદ્દામાં તમે તફાવતના એક સારી રીતે સ્પષ્ટતાથી 5 મુદ્દા લખો એટલે 4 માર્ક રોકડા મળે. 5 મુદ્દા, કારણ કે એકાદ મુદ્દો આપણને ક્યાંક ભૂલ થઈ જાય લખવામાં. આપણે ભણ્યા 10 મુદ્દા, એમાંથી તમારે યાદ રાખવાના છે 5 અને 5 માંથી તમને માર્ક છે 4 ગુણના, એટલે તફાવતના 4 મુદ્દા લખો એટલે 4 માર્ક મળી જાય. પણ 5 મુદ્દા એટલા માટે કહે છે કોઈ ભૂલ થાય તો આપણો 1 માર્ક જતો રહે નહીં. ત્યાર પછી છે તો આજે 2 પ્રશ્નોનો અભ્યાસ અત્યારે કર્યો વિદ્યાર્થી, એક તો શેરની વેચણી અને બીજું છે સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી. ત્યાર પછીનો છે કાયદાકીય ફરજિયાત ફેરબદલી દ્વારા સભ્યપદ મેળવવાની રીત. તો કાયદાકીય, તો આ પાઠ ચોથો. સામાન્ય રીતે શેર ફેરબદલી દ્વારા સભ્યપદ મેળવી શકાય. તમને ખબર કે મારા શેર હતા, હું તમને વેચું તો અત્યારે કંપનીમાં ચોપડે મારું નામ હતું, પણ હવે મેં મારો માલિકી હક તમને આપ્યો તો સભ્યપત્રકમાંથી મારું નામ રદ થાય અને કોનું નામ આવે? તમારું. તો કાયદાકીય સભ્યપદ મેળવવાની રીતમાં આપણે હજી હાલ જ આમાં ભણી ગયા કે કોઈ શેરધારકનું અવસાન થાય, કોઈ શેરધારક નાદાર જાહેર થાય અથવા કોઈ શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદો પોતાની આ પ્રક્રિયા હાથમાં લે છે અને એના દ્વારા શેરની શું કરવામાં આવે છે? ફેરબદલી. આવા સંજોગોમાં શેરની ફેરબદલી કોને મળે? તો કે કાયદાકીય વારસદારને, પ્રતિનિધિને આ પદ મળે અને કંપનીના ચોપડે સભ્ય તરીકેનું નામ નોંધાય. પરિણામે નાદાર જાહેર થનાર, અવસાન થનાર અથવા કે જે અસ્થિર મગજનો જાહેર થયો છે એનું સભ્યપદ ત્યાં અંત આવે છે અને કોને મળે છે? તો કાયદેસરના પ્રતિનિધિને અથવા વહીવટદારને
આવું સભ્યપદ પ્રાપ્ત થાય છે. કાયદાકીય પ્રક્રિયા દ્વારા શેરની ફેરબદલીમાં કંપની સમક્ષ અધિકાર પત્ર કાયદેસરનો પ્રતિનિધિ રજૂ કરશે. યાદ રાખવું પડે કે ભાઈ શેરધારકનું અવસાન થતા કાયદેસરના પ્રતિનિધિ તેનો શેર હોલ્ડર બને અને શેર હોલ્ડર બને ત્યાં સુધી સભ્યપત્રકમાં જેનું નામ ન નોંધાય ત્યાં સુધી કાયદેસરનો પ્રતિનિધિ પણ સભ્ય ગણાતો નથી. એટલે આ મુદ્દામાં તમે વિસ્તૃતે નોંધ લખી શકો. જો ફરજિયાત શેર ફેરબદલીનું પોઈન્ટ આવડતો હોય તો સામાન્ય એવી બાબત છે કે શેરધારકનું અવસાન થાય, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજ, તો એનું પ્રતિનિધિત્વ હવે કોણ સંભાળશે? તો કે અદાલત, એનો વહીવટદાર અથવા પ્રતિનિધિ અથવા એનો કાયદેસરનો વારસદાર એનો સભ્ય ગણાય. પણ હા, સભ્યનું નામ કાયદેસર સભ્ય પત્રકમાં ન નોંધાય ત્યાં સુધી એ સભ્ય ગણાતો નથી. આ મુદ્દાને પણ તમારે આવરીને આ પ્રશ્નમાં લખવો પડે. તો 3 પ્રશ્ન થયા 4 ગુણને લઈને. એમાં આ 2 પ્રશ્ન સમકક્ષ છે. સ્વૈચ્છિક શેર ફેરબદલી નહીં પણ ફરજિયાત શેર ફેરબદલીના આધારે તમે સભ્યપદનો આ મુદ્દો લખી શકો છો. વિસ્તૃતે 4 માર્કમાં એને સમજાવી શકો. પહેલા તો કાયદાકીય ફરજિયાત ફેરબદલી એટલે શું એ સમજાવવાનું, અને કાયદેસરની ફરજિયાત ફેરબદલી પછી કંપનીના શેર હોલ્ડરને કેવી રીતે સભ્યપદ પ્રાપ્ત થાય છે. તો કે જે સભ્યનો અસ્થિર જાહેર થયો છે, નાદાર જાહેર થયો છે કે અવસાન થયું છે, જ્યાં સુધી ચોપડે એનું નામ રદ નહીં થાય અને એના પ્રતિનિધિનું નામ નહીં ચડે ત્યાં સુધી એને સભ્યપદ મળતું નથી. પણ જેવું નામ ચોપડે ચડે તેવું તેનો અધિકાર તેઓ ભોગવી શકે છે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે 3 પ્રશ્ન ભણ્યા. શેર વેચણીની વિધિ, સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત ફેરબદલીનો તફાવત, અને કાયદાકીય હસ્તાંતર દ્વારા સભ્યપદ મેળવવાની રીતને વ્યવસ્થિત સમજાવી. તો દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્નો પાકા કરવાના છે અને બની શકે તો મોઢે મૌખિક લખવાના રહેશે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.